હાલો વગાડો વગાડો કેમેરા આમ જોવો. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જઈશું ને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો મિત્રો? ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો છે, કારણ કે બ્લોગ બનાવવાનો ગાઈસ એટલો બધો ટાઈમ મળતો નથી, પણ આપણે શું કહેવાય કે કંઈક આપણે બ્લોગ અપલોડ કરતા રહીએ છીએ. બાકી તમે હમણાંથી સપોર્ટ સારો કરો છો અને આવો સપોર્ટ કરતા રહીજો. બાકી કંઈક આપણે અત્યારે આવી લોકેશને છીએ અને અત્યારે વાગી ગયા છે મિત્રો, કેટલા વાગી ગયા કહું, 11 વાગી ગયા છે અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બાકી આપણે ડેલી ફની વિડીયો તો આવશે જ તે, અને જે તમને ટકટકનો અવાજ આવશે તો તેના બદલ સોરી, કારણ કે ત્યાં ઝટકા મશીન છે ને એટલે તેનો ટકટક અવાજ આવે છે જો એટલે. બાકી મિત્રો તમે આ ફૂલને શું કહેવાય તે મને જરી કમેન્ટમાં જણાવજો. બાકી આ ફૂલને તો નામ તો મને નથી ખબર, બાકી એક નંબર લાગે જો લુક માટે. અહીંયા છે ગુલાબી અને સામે છે જુઓ કેસરી કલરના ફૂલ. ફની વિડીયો કેવા લાગે તે મને જરી કમેન્ટમાં જણાવજો. ફૂલ મને બહુ ગમે મિત્રો, તો એક નંબર લાગ્યો, બાકી કાંઈ ઘટે નહીં. જો વાવ, જુઓ તમે ખાલી. આમ તો તમને નહીં ખબર પડે, હવે હું તમને સિનેમેટિક શોટ દેખાડું. છે 11:30 અને હવે આપણે જઈએ સીધા ઘરે જમવા. ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં છે મસ્ત વઘારિયા ભાત. તો હવે આપણે જમી લઈએ અને પછી મળીએ. A few moments later. ગાઈસ જમીન આવ્યા છીએ અને અત્યારે આપણે આવ્યા છીએ પાછા બહાર, અને આ છે આપણો ભાઈબંધ જે ગયા બ્લોગમાં તમે જોયું હોય છે, કારણ કે પાછો અમારે અત્યારે શું કે ફની વિડીયો બનાવવાનો છે. તો આ છે ભાઈ ભાઈબંધ, તો બનાવો ને ફની વિડીયો. હા તારે બનાવી નાખીએ હાલ. તો ગાઈસ પહેલા મેં ફની વિડીયો બનાવી લઈએ. ફાઇનલી આપણે વિડીયો મસ્ત બનાવી લીધો છે, અને અમારા દક્ષિતભાઈ તમને 2 શબ્દ કહેવા માંગે છે, ત્યારે બોલ હાલ. હાલો મિત્ર, તો અગર તમને અમારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારા વ્યૂ બી ના બોલ એવું કઈ ન હોય, એમાં ભૂલ તો પડ્યા કરે. હાલ બોલ. ગાઈસ એમાં એવું છે કે છે ને અમારો બ્લોગ શેર કરજો, જેનાથી અમારા વ્યૂ સારા આવે. તને એટલા તો દાંત કેમ આવે? તો કેતો ખરો મારો ઓડિયન્સ ને, આપણે કેતો ખરો ઈ આવી જો એટલે. તો દોસ્તો તમે મારા અને જયમભાઈની ચેનલમાં ફની વિડીયો તો જોયેલા જ હશે, પણ આજ હું તમને એક ચેલેન્જ દેવાનો છું, એક સ્ટન્ટનો. જો તમે એ કરી લીધો તો હા કહેજો, અને જો નહીં કર્યો તો ના કહેજો. અને દોસ્તો હા સાચું બોલજો હો ને. તો હાલો હું તમને એક સ્ટન્ટ કરી દેખાડું. રેડી? ઓકે. દક્ષિતભાઈનો સ્ટન્ટ તમને કેવો લાગ્યો તે મને જરી કમેન્ટમાં જણાવો. અને હજી જો પાછો સ્ટન્ટ કરે છે, કરતો એક જ વાર કરી પછી હું બીજી વાર નહીં. ઓકે પણ અને આ છે અમારા બીજા દક્ષિતભાઈ, જે અત્યારે અમારી પાસે બેસવા આવ્યા છે. અને તમે કઈ કહેવા માંગો છો અમારી ઓડિયન્સને? હું કહેવા માંગે શાબાશ. અત્યારે ગાઈસ અમે અમારા ગામના ઝાપે વી આવ્યા છીએ, અને જો ભાઈ અત્યારે અમે છે ને વડવાયુના હિંચકા ખાવા આવ્યા છીએ. આ છે અમારા બધા ભાઈબંધો. તો તું ખાઈ લે, તું બાકી હોય ને તો હિંચકો હાલ. સાપ બના દે, સાપ ઉસે લહેરા. વાગી ગયા છે 3:30 અને અત્યારે જો બધા આવી ગયા છે બહાર ક્રિકેટ રમવા. અરે પણ શું કર જો મિત્રો, એ છે ને ડાકલા વગાડવા હટાવી હળી લેવાઈ ગયો. અરે પણ આમ જોવો ગાઈસ, જોવો તમે ખાલી. અહીંયા તો ભાઈ પૈસા ઉડાડવા વાળા છોકરા લાગે. ઓહો આમ જોવો તો ભાઈ ફૂલ બાકાજી કે ઓ ભાઈ. અરે પણ कौन है ये लोग, कहां से आते हैं? હા આમ ડાન્સ કરવા વાળા છોકરાઓ લાગે. આ છે અમારા ગામના છોકરાઓ બધા. આજના બ્લોગમાં મિત્રો તમને કોમેડી જોવા મળી હશે, જો તમને આવા કોમેડી બ્લોગ જોવા ગમતા હોય
તો જરી કોમેન્ટમાં જણાવજો. અને જો ભાઈ અત્યારે કેટલા બધા છોકરા ભેગા થઈ ગયા જો. હાલો હાલો વગાડો વગાડો અહીં કેમેરા આમું જોવો માં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અરે પણ બાર ગાય છોકરાઓની સાથે ડાકલા વગાડવામાં 7 વાગી ગયા છે અને દીવાબત્તીનો સમય થઈ ગયો છે. એટલે હવે આપણે દીવાબત્તી કરી નાખીએ અને પછી મળીએ. અત્યારે વાગી ગયા છે 7:30 અને જમવાનો સમય થઈ ગયો છે. એટલે જો મસ્ત રોટલો અને મસ્ત વાલોનું શાક છે. તો હવે આપણે જમી લઈએ અને પછી મળીએ. આપણે જમી લીધા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.